આશીર્વાદ જોઈ મંગાભાઈ, તમારો માલ જંગલના જૂના ખંડેરમાં પહોંચી ગયો છે. તારો હા આધો ચાલો કાલુ છોટુ મને ચડો રોજે મને ચડો ये डॉट फुट गया वो आई तो नहीं कहવાનું નામ ના બગાડો શું કહેવાનું દાદા કહેવાનું શું દાદા યાર ભૂલ થઈ ગઈ અહીંયા આપણો માલ જંગલના જૂના ખંડેરમાં આવી ગયો છે. હા ભાઈ લઈને આવતા. હા ભાઈ શું કીધું તમે માલ લાવવાનું તારું કામ હતું બસ હાલો આપણો માલ જંગલના જૂના ખંડેરમાં આવી ગયો છે. સાથે તમે લઈને આવો. સારું સારું ચાલો પણ સાથે જાઓ. ક્યાં બોલો ભાઈ કમ્પ્યુટર લખવાનું ચાલ ચાલ ઢંગનું કામ કરતા જ નથી. हेलो सर जंगल बाजू चार मानसो गया मैंने एना पर शक तमे जाओ जल्दी. क्या चला चुप कोई ना आजूबाजू कोई ना आवे आलू को सो लेवल 1 अब इनको जल्दी निकाल डॉक्टर फालतू कर તમે કોણ હા અમારા રસ્તામાં હટી જાઓ અને જોયા જેવી થા હા હું એક દેશ પ્રેમી છું તે દેશ પ્રેમી હોય તો અમારા રસ્તામાં હટી જાઓ ને જોયા તમારા જેવા દેશદ્રોહીઓને અટકાવવાનું મારું કામ છે. અમારા રસ્તામાં હાલ હટી જાઓ ને જોયા જેવી થા શું જોયા જાય થા
થેલામાં શું છે મને જોવા દે. ઝેર આ દેશ રોજો દેશના લોકોને આવું ઝેર પીવડાવીને જ મારે છે. આ માલને મારે સળગાવી દેવો પડશે. જો પોલીસ સ્ટેશન લઈ જઈશ તો ગદ્દાર લોકો આ પાછો આપીને એની રિશ્વત લે છે. આ માલને હું સળગાવી જ દઉં. ભાઈ હા આવી ગયો ના ભાઈ, માલ પકડાઈ ગયો. હા ભાઈ, હાલ ચોરાઈ ગયો એમ ને? હા માલ ક્યાં હતી બીજી? ક્યાર ભાઈ? એ તારી વાત નહીં કરતો. ત્રણ એ કેટલા માણસો હતા? એક જ एक और आप ચાર फिर भी वापस आ गए। मार खा के आए. पूरे मार खा के आए। पूरे के पूरे. अब मेरी खाओ। मेरी खाओ। ठीक है, कौन मर्जी करता नहीं? छोटू दादा, छोटू दादा। मार खाई मरी क्या ये क्या था ना. मेरी खाओ। अब मेरी खाओ। અમે તો ભાઈ તમારી એ ખાવાની નો પોલીસ વાળાની એ ખાવાની. તમે શું લેવા નીકળ્યા તમે? માલ લેવા. ભાઈ કોણ હતું? પોલીસ વાળો હતો. પોલીસ વાળો હતો એમ? ઓવા. એને તો હું જોઈ લઈશ. ચલો પાછી જે ગાઢ લો. તમે અત્યારે જાઓ ઘેર હા. અને કાલે હું તમારી સાથે આવીશ માલ લેવા. પણ માર ખાવી પડશે. એ કોઈ પોલીસ વાળો જ છે. માર ખાવી પડશે. આજે અમે એકલા ગાધી. ચિંતા ના કર દોસ્તી. હા તો વાંધો નહીં હેડો. હલો હા કે પેમેન્ટ ફટાફટ ખાતામાં નખાવો. નહીં મેળા હવે કેમ? માલ સાહેબ ચોરાઈ ગયો. એ માલ ચોરાય અમારે ના જોવાનું હોય, તમારે ખાલી પેમેન્ટ અમને મોકલવાનું રહેશે. કાલ તમારે બે માલ નીકળી દેજો, બેનું ભેગું પેમેન્ટ કરી દઈશ. સારું, ચલો ઓકે. હા ઠીક છે. હવે મારે આ પોલીસ વાળાને કંઈક કરવું પડશે. ચાલ કાલની વાત ચાલે. ભાઈ હા પેલો રહ્યો જો પોલીસ વાળો. આ જ રસ્તો છે. આ રસ્તે જ માલની હેરાફેરી થાય. આ ઓયને ઓય બે હાથમાં આવ્યો ને તો સોતરો તોડી નાખ્યું. આ સોતરો કાઢી નાખ્યું મને. એને જ અમને માર્યા હતા અને માલ પકડ્યો હતો. બાબા હાલ તમે હંતે છો. હા તો હું એક આઈડિયા કરું બરાબર. હું તને ઈશારો કરું ને હા એટલે તમારે નહેર જવાનો માલ લેવા બરાબર. હો? હા તમે જો અમે ઓય હંતાઈ ગઈએ. ચોર 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 ચોર. શું થયું છે કાકા? મારે 5 લઈને કરો. 5 પૈસા આતા છે. ચોર ચોર. એ પકડો. ફોટો કાલો માલો આપણું કામ થઈ ગયું. થઈ ગયું ભાઈ. તમે જલ્દી દીધો તમે માલ લઈ લો. હું પાણી નથી તો ચાલો. ઓકે ભાઈ ઓકે. શું કીધું? હા બોલો યાર તમે શું કરો? ચલો મારું કામ તો થઈ ગયું. હા શું થયું સાહેબ? શું હાથમાં આવ્યો કે નહીં? બાકી જે દોડી ઉડ્યું. સાહેબ મારા પૈસા હતા મોય કેટલા હતા? 50,000 રૂપિયા. 50,000. એ તો ચિંતા ના કરો. એ તો અમે લઈએ તમે આગળ ફોન કરી દીધો. પણ સાહેબ મારા ઘેર કોમ હતો પૈસાનું ને માલ ગંજમાં ભરાયો હતો. પેલા પૈસા લઈને આવ્યો તો ગંજમાં. તમારી બધી વાત સાચી કાકા, પણ અત્યારે ને અત્યારે મેં હું દોડો જ ખરા ને એની પાછળ, પણ હાથમાં ન આવ્યો. મેં આગળ ફોન કરી દીધો. તમારા પૈસા મળી જાય, ચિંતા ના કરો. કેસ તો નથી લો. એ તો મેં તે કઈ બધું લખવડાવી દીધું આ રીતે. આવ્યો હતા. હો હા ઘરે જો, ચિંતા ના કરો. સાહેબ તો ફોન જ ઉપાડતા નહીં. મારે જઈને કહેવું પડશે. મારા પાપા મારે લઈ જાય.
ખબરીના 4 ફોન. સાહેબ હા આજે પણ 4 જણા માલ લેવા જતા હતા કઈ જગ્યાએ? આવા પર હાટાઈ બાજુ હા તું લે કરે તો હું જાઉં. હા માલ આવી ગયો કાલુ? આ મંગલ ક્યાં છે? ભાઈ કે તારે હાલે ના આપે હું આવું માલ તો કમ્પ્લીટ છે. કમ્પ્લીટ હા. તો કેવું ચાલે? સારું સારું ને? આવો મંગલસિંહ આવો. હા આવો બેહો. બોલો આપણું પેમેન્ટ પૂછું હતું પેમેન્ટ તમને કાલે મળશે. રાકા સાથે મારી વાત થઈ ગઈ છે. પેમેન્ટ તને તારું શું કાલે મળી જશે. સારું તો કાલે હું જંગલમાં આવીશ વાંધો નહીં. જય માતાજી. લે લાલો માલ અંદર મૂકી દે. હલો સાહેબ આજે પણ જંગલમાં માણસો જે આપણા પોચ અહીંયા રેડો તમે જો હંસતા ફટાફટ માલ મેલી લો. આપણે હેડે બસ હતા. નહીં આપણે અહીંયા ડીલ કરવાની છે. વિક્રમસિંહ પોતે માલ લેવા આવી રહ્યા છે. અત્યારે હાલ આવી હા પેલા માલનું શું કરું? ભાઈ મૂછી લીધા ના વિક્રમસિંહ પોતે માલ લેવા આવ્યા છે. કાલ તો કહ્યું તને સરદાર એ તો કોને ઉભરું નીકળી ગયું મારે એટલે કેટલી વાર માર તને કહેવાનું. બે વખત ભેગું કહી દેજો કે હવે અહીંયા જ આપણે પુરાવાનું છે. વિક્રમસિંહ પોતે માલ લેવા આવી રહ્યા છે. એટલે માલ તો હાલવા મેલો ને. આ મૂકો. પેલા વિક્રમસિંહ આવી જો દોડતા દોડતા આવે. દેખાતા તો નહીં. અરે સરદાર આ હોમાં નહીં દેખાતા પેલા થળી આવ્યા જો. આભા જ હોય ને અહીંયા. હા સરદાર પેલો મંગો ટાલડો આવે જો. વેલકમ. રાકેશભાઈ મજામાં? હા જય માતાજી મંગલસિંહ. જય માતાજી. માલ લાવ્યા રાકેશભાઈ? હા રહ્યો માલ. સરદાર વકા ના થો. લો પૈસા બેગ ભરી લે. અને મારો ભાગ છે ને વાત છે ની મંગળ. માલ રાકાનો પૈસા મારા અને તું વચ્ચો ખાઈ જતો તો. આ ગદ્દા તને માહિતી પડે વિક્રમ છે અરે જોઈ લે જા જે તોડવો તોડી લેજે. તારે જોવું જ છે ને હા જોવું જ છે. તૂટી પડો માણસો માણસો તૂટી પડો અરે એ માણસો આજથી મારા છે. આવી જાઓ માણસો બાજુ. એને રાતો રાત રાકા ભાઈએ ખરીદા છે પૈસા આપીને. નમા લાવો જે થાળીમાં કાઢે થાળીમાં છૂટ્યા આવો તમને પણ જોઈ લઈશું મંગા નામ છે મારું રાખો. મારી શીખ લાફો તો થઈ જઈશ બાપો. સમજો? રાકેશ નામ છે મારું મંગલ હવે થશે જંગલમાં દંગલ તારા જો મગજ ગાળો તો મુઠ્ઠીમાં મસળી નાખી. જા જોઈ લેજે આનું પરિણામ તારે ભોગવવું જ પડશે હવે પરિણામની પરવા કરે બીજા રાખો નહીં. જા જોઈ લેજે હવે તું પણ મંગલજી સરદાર તમારે હવે જોવાની જરૂરત નથી. આ દેશ પ્રેમી આવી ગયો છે. સત્તાર ગદ્દાર તો તું છે રાકેશ સરદાર અરે મંગા ટાલડા બંધ થા. આ ચોઈથી દેખાતો નહીં સરદાર. અવાજ ચોહી આવે. એ અવાજ નથી તમારા પાપનો પોકાર કરી રહ્યો છે તું મંગા ને કે તારી તો હપુજી તોડી નાખશે ને એકડવાથી. વિક્રમસિંહની ચાલ છે. ચાલ તો હવે તારે તૂટશે રાકેશ સરદાર તમે ફરી દો મંગાવાથી તું નેકર ના તાર માર મેળ નહીં આવે. દેશદ્રોહીઓ તમારા માટે આ દેશ પ્રેમી એક જ કાફી છે. અરે તને જીવ હાલો હોય તો નીકળી જા જંગલમાંથી. એક ડગલું પાછું નહીં ભરવું. તો તને પણ તારા મંગલની અંદર તારું પણ મદદ થઈ જશે. પણ છે આ મંગળે હવે આજથી કાળા ધંધા છોડી દેશે અને આ દેશ તમને સાથ આપશે અને જો એની સાથે રહીને તમે ધૂળ ખાતા ના કરો તો આ ધરતી માતાની ખબર છે પરવા નહીં મંગા હવે તને પણ જોઈ લેજો.
તમે બંનેના જમીનો ભંડારીને જશું કોણસો તૂટી પડો બંનેના ઉપર અમે પણ જોઈએ છે કોણ આ જમીનો ભંડારે છે લાલુ લાલુ માય નાખો બંનેને મંગા હજુ પણ ઘણા માણસો છે મારી સામે તૂટી પડો સાથીઓ. કેટલા માણસો એક પર જીવતા જાય તો મને ધરતી માતાની સોગંદ છે પપ્પા હા આપણા માણસો પણ માર ખાઈ રહ્યા છે અને વિક્રમસિંહ પણ માર ખાઈ રહ્યા છે. આપણું શું થશે? આ તો તાને એવું હોય તો દગો કોઈનો હગો નહીં. તમે પેલા મંગાન માણસો હોય લાયા એ મંગા શું ખવડાવી છે ઈવન આપણા માણસો ટપાટપ ભોય ભેગા થઈ ગયા. જ્યાં હવે તમે જ્યાં ચમ આ ધંધો જેવો હ પરવા નહીં, કશો વાંધો નહીં. છૂટી પડો સાથીઓ. કાકા જાઓ તે બંને બાલુ બાજુ તૂટી પડો બંનેને ફોડી નાખો છૂટી પડો સાથીઓ. હું તૂટી પડે હોય આખા તૂટી ગયા આવી તો નહીં મેળ આવે હવે ના મેળ આવે સરદાર હવે હવે હું જઉં છેલ્લે મરી જવું ચાલશે હવે ચાલશે ને આવો બાબા કરી દે ડખો સરદાર આ તમારો ભોપો એક જ લાતે ભોય પડ્યો કાકા હવે આ બંનેને આપણે જ પૂરા કરવા પડે આપણા માણસો કોઈ તાકાત નથી શું પડી રહ્યા છો? મારી નાખો બેનો. બતાવો બંનેને બતાવ પકડો સાલાઓને. દેશ પ્રેમી ભૂત નીકળી ગયો દેશ પ્રેમીનું. અરે મંગા તું શું સમજતો હતો હે? મને મારી દેશ પ્રેમીનું ભૂત નીકળી ગયું. હરામખોર રકા તું કોની સામે લડતો હતો હે? તારે તાકાત હોય તો જોઈ છોડીને લીધી બતાય. વિક્રમસિંહ ઉતારી દે તારા હાથનો ચમત્કાર બતાવી દેવો અને તું કહેતો તો દેશભક્ત અરે તારા જેવા દેશભક્ત રોજ મારા ઘેર ચા પી જાય છે અને તું મારી સામે પડ્યો હવે તું મને ઓળખતો નહીં હું કોણ છું વિક્રમસિંહ એ દેશભક્ત અને આ દેશભક્તમાં રાત દાડાનો ફરક છે. અરે વટી તો એ પણ ખાખી જ પહેરે છે સમજો ને એની ઇજ્જત નથી કરતા એ લોકો. તું કહેતો હતો ને હું દેશ પ્રેમી છું અરે તું મને ઓળખતો નહીં મારું નામ છે વિક્રમસિંહ સમજો ને અરે મંગલ તું મારી સામે પડવાની કોશિશ કરતો હતો માર હતો રાખાનો અને વચ્ચે તું ખાતો હતો કીધું ને નીકળી જા વચ્ચે માર ખાવો પડે વિક્રમ શેઠ તારે જો જોવે તાકાત તો એક વાર તારા માણસોને કહી દે મને છોડે. અરે આટલી આ છૂટો જતો તું હવે બંધાયેલો છે વિક્રમસિંહ અને આ મગજરાને તો મારી મુઠ્ઠીમાં મસ્તી નાખું. તું શું સમજતો? રામખોર મારા માણસોને મારતો હતો તું હે? હવે કાળું માધું ઓ કરી નાખો આને અને આને પણ ચાલ આને હવે તારું જોરથી બતાવતો હતો હે? ચલો વિક્રમસિંહ મરી જશે. ચલો વિક્રમસિંહ દેશભક્ત ધૂળ ખાતો થઈ ગયો ને હવે મંગલ તારો વારો બંનેને પૂરા કરી અને બધા માલ લઈને આવી જજો ગોડાઉન ઉપર ભારત
માતા કી રકા વિક્રમ શેઠ રામખોર એક જોઈ આ દેખ તમને તાકાત જોઈ મંગળ ચલો મારો ખેલ ખતમ મંગળ બધા ગદ્દાર જોઈ લીધી આ દેશપ્રેમની તાકાત. અરે મંગા તમારે જીવતા રહેવું હોય તો મને છોડીને બતાવો. હવે તું જીવતો રહીશ તો જ. તું જીવતો રહીશ તારા આ દેશમાં આવા તમારા જેવા દેશદ્રોહીઓ પાકશે ને. હા ખતમ કરી નાખું. ખેલ ખતમ. બંગલ તારું તું સુધરી ગયો નકર તારી પણ હાલત આવી હોત. સાચી વાત છે. હું હવે પીવીશ છે નહીં દારૂ, કોને પીવા દઈશ છે નહીં અને ક્યાંય વેકવાય નહીં દઉં. તો બોલો ભારત માતા કી જય. જય માતાજી, જય સદીમાં મિત્રો. તો અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને બીજું કે મિત્રો તમે પૂરા વિડીયો અમારા જોતા નહીં તો વિડીયો પૂરો જોવાનું રાખો અને બને એટલું શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઈબ કરો. અને તમારે કોઈ પણ ભૂલ ચૂક હોય તો અમારે કમેન્ટમાં જણાવો. અને અમારી ઇન્સ્ટા આઈડી છે આરબી કોમેડી, એમાં પણ તમે મેસેજ કરીને કોઈ એડવર્ટાઇઝ ગમે તે હોય તો અમારે કોન્ટેક્ટ કરી શકો છો. તો જય માતાજી, ભારત માતા કી જય. જય. હા મારું આરબી કોમેડી હા.